નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। કેમેરામેનને વિનંતી કરું કે મોટી સંખ્યામાં જેટલા ખેડૂતો ઊભા છે પહેલા તો એને બતાવવામાં આવે। આ જામનગર જિલ્લાનું બાણુકર ગામ છે અને અહીંયા મોટી સંખ્યામાં આસપાસના બધા જ ગામોના ખેડૂતો ભેગા થયા છે અને બધાયનો એક જ સૂર, એક જ રોષ છે, વિધલાઈનનું 2 ગણા વળતર નહીં। અમારો હક છે 4 ગણો અને કાયદેસરનો અમે ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ, અમને અમારો હક આપવામાં આવે। અને હવે ચીમકીઓ ત્યાં સુધી ઉપડી રહી છે કે ખરપિયાવારી પણ થશે અને ટૂંક સમયમાં જામનગરમાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે આવેદનપત્ર આપવા જવાના છે। આ આયોજન થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં જાગૃતિ પણ જોવા મળી રહી છે અને આજે એ આહવાન પણ થઈ ગયું છે કે ગામે ગામથી જે છે ખેડૂતોએ નીકળવાનું છે। કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે। આજનું શું આયોજન હતું આપણે ખેડૂત પાસેથી જાણીએ। તમારું નામ જણાવો અને ગામનું નામ જણાવો। મારું નામ વિપુલભાઈ ભંડેરી, ગામ ભાદરા, જોડિયા તાલુકામાંથી આવું છું, બાણુકર। હવે અમારી એક જ મેટર, પહેલા તો અમારે બેના થાંભલા નથી જોતા, વળતર તો અહીંયા રહ્યું, પહેલા તો અમારા થાંભલા જ પડામાં નથી જોતા, કારણ કે થાંભલા આવશે તો અમારી વાહેલી પેઢીને એમાંથી કાંઈ કોઈ વસ્તુ ક્યાંય રહેવા દેશે નહીં, કારણ કે આ તો ચાલુ જ રહેવાના। થાંભલા નાખશે એટલે બે પાછા ઓણ થાંભલા નાખ્યા, પોર પાછા રિપેરિંગ કરવા આવશે એટલે અમારું પાકને આ તે નુકસાની તો ચાલુ જ રહેવાની છે। બીજા નંબરમાં કે સરકાર એમ કહે કે અમે પરિપત્ર કરી દીધો, પરિપત્ર કર્યો એ 100% વાત, પણ એ તો ઘરના પુવાન ઘરના દાખલા છે, એ તો બધું અંદરો અંદર કર્યું, ખેડૂતને કોઈને પૂછ્યું નથી કે અમે પરિપત્ર બનાવ્યો, આ ખેડૂતને માન્ય હે નથી, એ તો કઈ પૂછતા નથી, એની રીતે અંદરો અંદર બધી મિટિંગો કરીને અને ખેડૂતને ગુમરાહ કરે। અમારું આંદોલન ચાલુ જ છે, તમે જોવો જ છો, અને હજી તો હું તો એમ કહું કે આંદોલન અમારું ઉગ્ર બનવાનું છે। સરકાર જો વહેલીમાં વહેલી તકે આમાં ધ્યાન નહીં આપે તો અમારું આંદોલન આથી ઉગ્ર બનવાનું છે અને ઉગ્ર એવું સ્વરૂપ ધારણ કરશે કે સરકારને ખેડૂતને શાંત કરવા માટે એને દિલ્હીથી અને બધેથી એને મિલિટરી ઉતારવી પડશે। એટલે સરકાર હજી શાનમાં સમજી જાય તો સારું છે, આના માટે એને બહુ અઘરા દિવસો છે। પ્લસ વાત 2057ની, સરકારને ભાદરા ગામની અંદર કરવું હોય તો એને વિચાર કરવો પડશે હવે, કારણ કે ખેડૂત અત્યારે વિફરો, ખેડૂત તરફી એક શબ્દ સરકાર બોલતી નથી। મજા આવે અહીંયા સર્વે કરીને એને થાંભલો નાખી દેવો તો ખેડૂત તો ક્યાંય સાંભળવાનું જ નહીં, બસ એક જ કે અમે કઈ જ બરોબર હે, નહીં હલાવી લે, એક પણ ખેડૂત નહીં, એક ગામ પણ નહીં હલાવી લે। એટલે ખેડૂત તો શાનમાં સમજી જાય તો સારું। એમ આંધ્રી, મૂરી અને બેંગિયા તઈની સરકાર બધી એવી થઈ ગઈ છે અત્યારે, ખેડૂતનું કોઈનું કાંઈ સાંભળવાનું જ નહીં, બસ એક જ વાત, અમારા સરકારના માણસો જે કરે એ યોગ્ય નહીં, અમે નહીં ચલાવી લઈ જરા કઈ, બસ આજ મારી માંગ કે સરકાર સુધી પોગાડો। ઠેર ઠેર ખેડૂત આંદોલન જોવા મળી રહ્યા છે। જેતપરમાં જોયું, આપણે કોંઢમાં જોયું, પોલીસ સામે લડતા આપણને જોયા, પણ ક્યાંય સરકાર આમાં ક્યાંય વચ્ચે આવી નથી। હકીકતમાં તો કૃષિ મંત્રી આવવાનું હોય કે તમારી માંગો શું છે, અને વિડીયા સોશિયલ મીડિયામાં ખૂબ જે છે ધારાસભ્યોના વાયરલ થયા છે। એક ધારાસભ્ય ખેતરમાં ખેડ કરે છે તો એક ધારાસભ્ય વાવણી કરે છે, એટલે આ બધું ખાલી દેખાવ પૂરતું છે કે ખરેખર આ બધાને ખેડૂતોની વેદના સમજાય છે? શું લાગે છે? સરકાર અત્યારે લગી એમ છે કે પ્રજાને ગુમરાહ કરી ચૂંટણી રાહ બતાવીને આપણે મત લઈ લેશું કે આપણે રાજ્યસભા કે રાજ્યસભામાં એના માટે પ્રજાને પક્ષ તરફથી ભોળવી લેશું, પણ એવું હવે ન થઈ શકે। અને એ જાણવું જોઈએ કે અત્યારે પ્રજા બધી આ યુગ થતા ટેકનિકલ યુગમાં જાગૃત થઈ છે, તો એના માટે ગામે ગામના એના ધારાસભ્યો વિધાનસભાને ગામમાં મૂકવો જોઈએ, ખેડૂતના પ્રશ્નો જુએ, સાંભળે, કેટલા પ્રશ્નો ઉકેલ આવે એમ હોય તો એ ગામ સમસ્ત થઈ અને ઉકેલવા જોઈએ। ખેડૂતને એવું ન સમજે કે બીજા રાહે જઈને ઉગ્ર આંદોલન કરવું, એના પહેલા એ સમજી જાય ખેડૂતને કોઈ હથિયાર ધારણ હાથમાં લઈ અને બીજો માર્ગ અપનાવવો પડે તો આ ગાંધી જગ્યા રાહે જો આંદોલન ચાલતું હોય તો એની બેઠક કરીને એને ઉકેલ લાવવો જોઈએ। અને ધારાસભ્યોને સમજવું જોઈએ કે આટલી બધી પ્રજા આપણે આટલા વ્યૂથી એ જોવે છે, આપણે તમે જુઓ છો તો એને ખબર તો પડે જ છે, તો એને એટલું ગામડે જઈને પ્રશ્નો એના આગેવાનોને સાંભળવા જોઈએ કે આટલુંમાં કેટલું ખોટું છે, કેટલું સાચું છે, એમાં કેટલો ઉકેલ આવી શકે એમ છે। બાકી તો નિંભરા થઈને અત્યારે પ્રજાને લડવા દે છે ને પછી આવશે એટલે અમે મારી આ છેલ્લી ચૂંટણી છે ને હું હવે નહીં આવું, મને ધ્યાન રાખજો, એના મળતિયાઓને મૂકશે તો કાયમ માટે એ પ્રજા અબૂત નહીં રહીએ કે કાયમ એનું સાંભળશે। એટલે વહેલી તકે છેટ લગી આ પહોંચાડે અવાજ ખેડૂતોને બીજા રાહે ના જવું પડે એના માટે ઉકેલ લાવે તો સારું। તમારા વિસ્તારના ધારાસભ્ય આવ્યા, તમારા પ્રશ્નો સાંભળ્યા? એક પણ નહીં, એક પણ ધારાસભ્ય કે કોઈ કાંઈ આવ્યા નથી। બસ તમારા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કાંઈ એને તો આંતરા રિયલ કઈ દેખતા તો નથી। આ ખેડૂત આ બધા શું કરે છે, એને શું ન દેખાય બધી ખબર છે, પણ ખેડૂત કેમ હેરાન થાય એને હવે એ તો કૃષિ મંત્રી ચૂક્યા છે ને,
એને તો બધાય પ્રશ્નોની એને ખબર હે, હકીકત ખેડૂને શું કરવાનું, કેવી વળતર અપાવી એને બધી ખબર હે, પણ એ કાંઈ એને કાંઈ દેખાતું જ નથી. એને તો એક જ દેખાય, મત ક્યાંથી લઈ આવવા, બસ આજ ચૂંટણી આવશે એટલે બધાય ચાલુ થઈ જશે. અત્યારે ખેડૂત કોઈ આમ જેમ આવે એમ બધા બિચારા વિપરાય, કોઈ કોઈની વારે આવતું નથી. જેની ઘણીએ ચૂંટણી આવી એટલે સીધી એની ટીમ ઉતારશે, અહીંથી 5 લઈ આવો, 5માંથી લઈ આવો, ઓલો ન માને તો એને 5000 દઈ દો, એને દારૂ પાઈ દો, મટન ખવડાવી દો. આ જ કરવાનું, સરકારને આ જ કરવાનું, મથારું થઈને ખેડૂતનું કોઈ સાંભળવાનું નહીં. બસ આજ મારી માંગે, તમે પોગાડો અહીંયા લગી ઠેર. તો 27માં હમણાં ચૂંટણી તો નજીક છે, પાછા આવશે મત લેવા, તો શું કરશે? મત લેવા આવે તો હવે એને વિચાર કરીને ગામમાં આવવું જોઈએ, એમને એમ નહીં અવાય બેન. હવે તો બહુ અગર 144 અમારે ખરપીઓ વચમાં ટીમ રાખવો હે, રોડ વચારે, અને 144 લગાડવી હે. 144 એને અમને ગાંધીનગર ગયા હતા લગાડી હતી ને, એમ અમારે ગામડામાં એને 144 લગાડવી. તઈ એને ખબર પડશે કે આ તો ખેડૂતની વારે ગયા હોત તો સારું હતું, આ તકલીફ હવે અમને ઊભી થઈ. હવે એની નીંદર અમારે આરામ કરવી હે, એક સરકારના મરતિયાવની. બીજું કે 27 નજીક છે તો આપણે મત તો કોકને આપવો જ પડશે, ભાજપને કે કોંગ્રેસને કે ઈ તો બેન અમારો પ્રશ્ન હે, અમારામાંથી કોક નહીં જાગે ખેડૂતમાંથી, એના ઈ કરશે તો જ આ દેશ હાલશે, એવું નથી બેન. અમારો ખેડૂત નેતા ગમે એ જાગશે, અમે એને આગેવાની દઈશું, મોર કરશું. એટલે 3 પાર્ટીમાંથી એવું કોઈ ચોથું જાગશે? એવું નથી, 3 પાર્ટીમાં જો અમને કોઈ સાંભળે, અમારું કોઈ પણ આપણે શરત જ બિન રાજકીય રાખી છે. તો બિન રાજકીય અમારો ખેડૂત ગમે એને અપક્ષમાંથી ઉભો કરશું, એવું થોડું હોય તો અપક્ષમાં ઉભો રહી શકે ને અમારો ખેડૂત, એને અમે દાવેદારી દઈશું. જેને ખેડૂતના કામ કરવા હે એ આગળ આવશે, બિન રાજકીય હશે એને અમે અપક્ષમાંથી લડાવશું, સાઈડમાં રાખી. અપક્ષમાં ઉપસે તો બધા ખેડૂતો સ્વીકારશે? હા 100%. ખેડૂતની માંગમાં મોય રહેશે તો શું કામ ખેડૂત નહીં સ્વીકારશે? એને હથેળીમાં લઈને છૂટાવશું અમે તો અહીંયા લગીને એને ખાતરી આપી, ખેડૂત ભેગો રહેવો જોઈએ, ખેડૂતનો નેતા. બાકી આ કોઈ નેતા નથી, આ તો બધા ખીચા ભરવું હે. ક્યાંથી ખીચા ભરવા, ક્યાંથી માલ કાઢવો એ જ ગોતે. ખેડૂત ક્યાં જાય, શું કરે, કઈ જોવાનું જ નહીં બેન. હમણાં આના જગ્યાએ કેનાલ નાખવી હોય તો ખેડૂત સહમત હે, કેનાલ નાખવી હોય તો ખેડૂત સહમત હે અમારી, કારણ કે અમારું હે. રોડ નાખવો હોય તો અમારો કોઈ વાંક નથી, ભલે રોડ કરે ગમે અહીંયા, તો ખેડૂત સહમત હે. આ તો સરકારી કંપની હે અને સરકાર વચમાં મિલી ભગત થાય એની હારે વાંધો હે. કંપનીને ખેડૂતને બેને કરો, અમે આમાં તમે શું કામ પોલીસ ખાતાને નાને તેને મોકલો? વાંધો બેન અહીંયા હે અમને સરકાર હારે. સરકાર હટી જાય તો અમને કઈ વાંધો નથી, અમે હિસાબ લઈ લઈશું કંપની આગળથી. આમ દામ ને સામ બધું આવડે ખેડૂતને. આ તો પોલીસ ખાતું ઊભું કરીને અને વચમાં અમને ટકરાવે છે. અમારી બેન દીકરીઓને આમ ટીંગાટોરી કરીને જ્યાં આવે મન ફાવે એમ કરે, કઈ એની થોડી લાયકા થઈ બેન. આ તો ખેડૂત સહન કરે, બાકી કોઈની હેસિયત નથી સહન કરવાની. ખેડૂત સહન કરી શકે, બીજું કોઈ સહન ના કરી શકે. ખેડૂતોનો આકરું વલણ, એમનો રોષ સાફ દેખાઈ રહ્યો છે. 27 પણ નજીક છે. મને એવું લાગે 27ની ચૂંટણી આ વખતે ખૂબ રસાકસીની થવાની છે, કારણ કે ખેડૂતો એક તો આંદોલન બિન રાજકીય કર્યું છે અને નેતાઓને ક્યાંક ને ક્યાંક મોકો મળ્યો છે કે આંદોલન બિન રાજકીય છે એટલે અમે ન જઈ શકીએ. તો 27માં આ જ નેતાઓને બેઠા બેઠા મલાઈ ન મળે એવો રસ્તો મને એવું લાગે છે ખેડૂત ગોતશે ખરા. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, બાણુગર, જામનગરથી.